આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ તેને લઈને તૈયારીઓ છે, ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ। આજે વિસર્જનનો દિવસ છે, ત્યારે સુરતની અંદર ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના છે કે જે ટળી છે। મોટી દુર્ઘટના સર્જાવાની હતી, પરંતુ તે ટળી છે, કારણ કે ભાગળ ખાતે નીકળેલી ગણેશ વિસર્જન યાત્રામાં મૂર્તિની અંદર નાની આગ લાગી હતી। મૂર્તિ પર મૂકેલા ફટાકડા ફૂટી જતા આગનો બનાવ બન્યો હતો। મૂર્તિની ઉપર આ ફટાકડા મૂકવામાં આવ્યા હતા, જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગણપતિજીની જે મૂર્તિ છે તેની અંદર જ આગ લાગવાની આ ઘટના સામે આવી। મૂર્તિની ઉપર ફટાકડા મૂકવામાં આવ્યા હતા કે આ જ્યારે બાપાની સવારી નીકળશે ત્યારે રસ્તા પર તે ફટાકડા ફોડવાના હતા, પરંતુ બનાવ એવો બને છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ફટાકડા એકાએક ફૂટી જાય છે અને તે ગણપતિજીની મૂર્તિ પર ઉભેલા 3 થી 4 લોકો છે, તે 4 લોકો સમય સૂચકતા વાપરે છે, તરત જ તે ફટાકડાને નીચે ફેંકી દે છે અને આખરે બહુ મોટી દુર્ઘટના હતી કે જે બનતી ટળી ગઈ છે। અવારનવાર ગણપતિ વિસર્જનના સમયે અલગ અલગ ઘટનાઓ સામે આવતી હોય છે, દુર્ઘટના બનતી હોય છે। આ વખતના જે દ્રશ્યો છે સુરતના દ્રશ્યો છે કે જેમાં ગણેશજીની મૂર્તિની ઉપર મૂકવામાં આવેલા ફટાકડા કે જેની અંદર એકાએક આગ લાગે છે અને આ ફટાકડા ત્યાં જ ફૂટી જાય છે। આ મૂર્તિને સાચવવા માટે ચઢેલા 3 થી 4 લોકો ગણેશજીની આસપાસ જોવા મળે છે અને જેવી જ આ મૂર્તિ ફરી રહી છે તે સમયે જ આ ફટાકડા છે જે ફૂટી રહ્યા છે અને ગણેશજીની મૂર્તિની અંદર આ ફટાકડા ફૂટતા હવે આસપાસના જે લોકો છે તેને લઈને શું વિગતો સામે આવે છે તેના ઉપર નજર રહેશે। તો આજે અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે આ દુર્ઘટના સર્જાઈ વિગતો શું તેને લઈને સૌથી પહેલા? બિલકુલ, સુરતની અંદર સૌથી મોટી દુર્ઘટના ટળી હોય તેવી ઘટના સામે આવી રહી છે। ભાગળ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગણેશ જે વિસર્જન માટે મૂર્તિઓ નીકળી છે, પરંતુ એક મૂર્તિ પર ફટાકડો અચાનક ફૂટી જતા આગનો બનાવ સામે આવ્યો હતો। સમય સૂચકતા વાપરી ફાયર વિભાગના જવાનો મૂર્તિ પર ચડ્યા હતા અને સદનસીબે ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સૌથી મોટી દુર્ઘટના ટળી હોય એવું કહી શકાય। મૂર્તિ પર ફટાકડો મૂકવામાં આવ્યો હતો અને એકાએક ફટાકડા ફૂટતાની સાથે મૂર્તિમાં આગનો બનાવ સામે આવ્યો હતો। ભાગળ વિસ્તારની ઘટના સામે આવી છે। તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ દ્વારા ઉપર ચડવામાં આવ્યો હતો અને આગને ઓલવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આપણે ભાગળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે અત્યારે પણ ભાગળ વિસ્તારમાં મોટી સંખ્યામાં અત્યારે જે મૂર્તિઓનો જે છે તે રેલીઓ નીકળી રહી છે। મોટી સંખ્યામાં અત્યારે વિસર્જન માટે રાજમાર્ગ પર અત્યારે લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે। અત્યારે સમગ્ર ચારે બાજુ ગણેશ ભક્તોનો જે છે તે ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજ્યા ઉઠ્યા છે। આખો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ માનસી ચોક્કસપણે કહી શકાય કે અવારનવાર સુરત શહેરની અંદર દુર્ઘટના બનતી હોય છે, ત્યારે મૂર્તિ આ રાજમાર્ગ પર ઉભી રાખવામાં આવી હતી અને અચાનક જ જે મૂર્તિઓ ગોલ ફરાવવામાં આવી હતી અને ફટાકડો ફૂટતાની સાથે જ મૂર્તિની અંદર આગ લાગી હતી। આગ લાગતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા તેને ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જે ફટાકડો ફોડવામાં આવતા હોય તો અવારનવાર આ ઘટના બનતી હોય છે, ત્યારે અહીંના ગણેશ સમિતિના લોકો દ્વારા પણ સૂચના કરવામાં આવી રહી છે કે ફટાકડો ન ફોડો એવી વિનંતી કરવામાં આવી રહી છે। જે મૂર્તિ ફટાકડા ફોડવાના કારણે આગનો બનાવ બન્યો હતો, પરંતુ સદનસીબે નાની આગ લાગી હતી, તેના કારણે મોટી દુર્ઘટના ટળી છે અને તાત્કાલિક ફાયરના જવાનો ઉપર ચડી આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જી સાહિસ, આજે બનાવ સામે આવ્યો હતો તે સમય જોઈ શકાય છે કે કઈ રીતે મૂર્તિની આસપાસ 3 થી 4 લોકો પણ ઊભા હતા અને એવું તો શું થયું કે એકાએક જ તેની અંદર આગ લાગી ગઈ? બિલકુલ, જે રીતના રાજમાર્ગ પર મૂર્તિ ઉભી રાખવામાં આવી હતી અને અચાનક મૂર્તિ ગોળ ફરાવવામાં આવી હતી, લોકોને આકર્ષવા માટે મૂર્તિને ગોળ ફરાવવામાં આવી હતી, પરંતુ મૂર્તિ પર મૂકેલા ફટાકડા એકાએક ફૂટ્યા હતા અને આગનો બનાવ બન્યો હતો। મૂર્તિ ઉપર 2 થી 3 જેટલા ભક્તો પણ ઉભા હતા, પરંતુ સદનસીબે તેમને પણ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ આગ લાગતાની સાથે સમિતિ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને માઇકમાં સૂચના આપવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર જે પાણીનો મારો એટલે કે બોટલથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। મોટી દુર્ઘટના માનસી ટળી હોય એવું કહી શકાય। જો આ જ દુર્ઘટના મોટી થઈ હોત તો આજુબાજુની અંદર મોટું નુકસાન થયું હોય એવું સંભાવના પૂરેપૂરી જોવા મળી હોત, પરંતુ સુરત શહેરની અંદર ગણેશ ઉત્સવની અંદર અનેક વખત આવા બનાવો સામે આવતા હોય છે, સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે, ફટાકડો ન ફોડો, ત્યારબાદ પણ જે મૂર્તિઓ કાઢનાર લોકો જે છે તે સુધારવાનું નામ નથી લેતા અને આ મોટી દુર્ઘટના ભાગળ ખાતે ટળી હોય એવું કહી શકાય। જી
ભાગળ વિસ્તારની અંદર જ્યારે આવી દુર્ઘટના ઘટી છે ત્યારે મહત્વની વાત એ છે કે અલગ અલગ જગ્યાએ પણ આજે મૂર્તિ વિસર્જન કરવામાં આવતું હશે ત્યારે તે વિસ્તારોની અંદર પણ શું ફાયર વિભાગની ટીમોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે? વિગતો શું તેને લઈને? બિલકુલ, જે રીતના સુરત મહાનગરપાલિકાનું તંત્ર હોય કે ફાયર વિભાગનું તંત્ર હોય કે સુરત પોલીસનું તંત્ર હોય, ખડે પગે જોવા મળી રહ્યું છે. અને ગણેશ જે વિસર્જન કૃત્રિમ તળાવ હોય કે અલગ અલગ વિસ્તારની અંદર તમામ ફાયરની ટીમો જે છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે. કારણ કે સુરત શહેરની અંદર અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે. મૂર્તિ ફસાઈ જવાની ઘટના સામે આવતી હોય છે, તો ક્યાંક મૂર્તિની અંદર આગ લાગવાના બનાવ સામે આવતા હોય તો ત્યારે સુરત ફાયર વિભાગનું તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે અને એલર્ટ જોવા મળી રહ્યું છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. સુરત પોલીસનો કાફલો અહીં પહોંચી ચૂક્યો છે, પરંતુ માનસી, ચોક્કસપણે આપણે પોલીસ કમિશનર જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના પોલીસનો કાફલો અત્યારે આવી રહ્યો છે અને આપણે અત્યારે પોલીસ કમિશનર અહીં પહોંચી ચૂક્યા છે ત્યારે એમની જોડે વાત કરીશું. લોકોને શું અપીલ, સાહેબ, જે રીતના આજે માહોલ રાજમાર્ગ પર જોવા મળી રહ્યો છે, શું કહેશો? આપણા ગઈકાલ રાત્રે 1:30 વાગ્યાથી રાજમાર્ગ ઉપરથી પહેલા ગણપતિ વિસર્જન માટે જે સ્થાન થયા ત્યારથી અત્યાર સુધી લગભગ 11 कलाक થઈ ગયા સતત जो है चालू से जो રાજમાર્ગ શહેરના અલગ અલગ વિસ્તારોમાં भी तो मोटी मात्रा में जो श्रीजीના મૂર્તિઓ વિસર્જન માટે जो है ગલ્લા હીરા અને ત્યાં अपना तुमक दे रही છે. छात्रों 21 જેટલા તળાવ પર ખૂબ ભીડ છે. સારી પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી રહી છે. હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો એક સાથે મળીને जो है આ સંપૂર્ણ એકતા સાથે जो પૂરા યાત્રા પસાર થાય એના માટે પ્રયાસ સાથે કરી અમારા તરફથી બિલકુલ બિલકુલ. સાઈ સાહેબ જોડાને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર.